चलो આપણે ઉદાહરણ 5 લઈ લઈએ આજે। ઉદાહરણ 5 ની અંદર શિવ અને શંકર સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે। તમને અહીંયા શિવ અને શંકર બે ભાગીદારો આપેલા છે। એ બે ભાગીદારો સરખે હિસ્સે નફો નુકસાન વહેંચે છે, એટલે કે જ્યારે પણ આપણે નફા નુકસાનની વહેંચણી કરવાની હશે ત્યારે એ નફા નુકસાનની વહેંચણી આપણે સરખે હિસ્સે કરશું। મૂડી અને ઉપાડ આપેલા છે, શરૂઆતનો સ્ટોક આપેલો છે, ખરીદ વેચાણ આપેલા છે, બરાબર। આપણે અત્યારે સૌથી પહેલાં હવાલાઓ જોઈ લઈશું અને હવાલાઓ કરતાં પહેલાં સૌથી પહેલું કામ આપણે કરશું શરૂનો સ્ટોક, ખરીદી, વેચાણ એ બધું એન્ટ્રી કરી નાખીએ। ચાલો સૌથી પહેલાં શરૂનો સ્ટોક। શરૂનો સ્ટોક કેટલો છે? તો શરૂનો સ્ટોક આપેલો છે 60,000। તો એ શરૂનો સ્ટોક આપણે 60,000 સૌથી પહેલાં લખી નાખશું। એના પછી ખરીદી અને વેચાણ આપેલા છે। ખરીદી આપેલી છે 61,000। ખરીદી 61,000 અને વેચાણ આપેલું છે 80,000। એના પછી આપણે ચાલુ ખાતાની બાકી અને મૂડી ખાતાની બાકી, પણ આપણે અહીંયા ચાલુ ખાતા આપેલા નથી એટલે માત્ર મૂડી ખાતાની બાકી છે। મૂડી ખાતાની શું બાકી આપેલી છે જુઓ, તો શિવ અને શંકરની મૂડી ખાતાની જમા બાકી આપેલી છે 1,00,000 અને 1,20,000। તો આપણે એ 1/4 લખશું બાકી આગળ લાવ્યા 1,00,000 અને 1,20,000। તો 1,00,000 અને 1,20,000 આપણે એની અંદર દર્શાવી દઈશું। બરાબર। એના પછી ઉપાડ કેટલો આપેલો છે? તો ઉપાડ ઉધાર બાજુ આપેલો છે 10,000 અને 20,000। ચાલો હવે તમને માહિતી જે આપેલી છે એ માહિતીની અંદર જે હવાલાઓ છે સૌથી પહેલાં એ જોઈ લઈએ કે આખા સ્ટોકની કિંમત 40,000 છે, પરંતુ તેની બજાર કિંમત 20% ઓછી છે। તો 40,000 આખા સ્ટોક છે, એની બજાર કિંમત 20% ઓછી છે। તો આપણે બજાર કિંમત 20% એની ઓછી કરી નાખીએ છીએ। તો 20% 8,000 થશે। તો 40,000માંથી આપણે 8,000 બાદ કરી દેવાના છે, એટલે આખા સ્ટોકની કિંમત કેટલી થઈ જશે? આખા સ્ટોકની કિંમત થઈ જશે 32,000। તો આખા સ્ટોક 32,000ની નોંધ આપણે એક એન્ટ્રી કરશું વેપાર ખાતાની અંદર, બરોબર। અને બીજી એન્ટ્રી કરશું પાકા સરવૈયાની અંદર। તો પાકા સરવૈયાની અંદર કઈ બાજુ આવશે? મિલકત લેણા બાજુ આખા સ્ટોક 32,000, બરાબર। 20% ઓછી રકમ કીધી છે। 20% ઓછી રકમ એનો મતલબ શું થયો કે આપણે જે ઓછી રકમ હોય એ જ ધ્યાનમાં લેવાની છે। બીજો હવાલો કે ₹1,000નો માલ મળ્યો હતો, પરંતુ ખરીદીનું ભરતિયું ખરીદ નોંધમાં લખવાનું રહી ગયું હતું। 1,000નો માલ મળ્યો હતો પણ ખરીદવાનું રહી ગયું હતું, એનો મતલબ એમ કે ખરીદી કરી છે પરંતુ એની નોંધ કરવાની રહી ગઈ છે। તો નહીં નોંધેલ આપણે દર્શાવવાનું છે। તો નહીં નોંધેલ ખરીદી, તો નહીં નોંધેલ ખરીદી કેટલી છે? નહીં નોંધેલ ખરીદી છે ₹1,000, બરાબર। તો ₹1,000 નહીં નોંધેલ તરીકે દર્શાવ્યા। એના પછી નહીં નોંધેલ છે ખરીદી, તો ખરીદી કોના સાથે સંકળાયેલી છે? લેણદાર સાથે। તો આપણે શું કરશું? લેણદારની અંદર એટલા ઉમેરી દેશું। તો લેણદારની કઈ બાકી આપેલી છે જુઓ, તો લેણદારની અહીંયા ગ્રાહકો અને વેપારીઓ એવી રીતે તમને આપેલા છે, બરાબર। તો ગ્રાહકો અને વેપારીઓ 20,000 અને 16,000। તો કેની બાકી કઈ હશે? ગ્રાહકો એટલે શું? તો ગ્રાહકો એટલે દેવાદારો, અને દેવાદારોની બાકી હંમેશા ઉધાર હશે, અને વેપારીઓ એ આપણા
લેણદારો છે અને લેણદારોની બાકી હંમેશા જમા હશે. તો લેણદારોની બાકી તમને કેટલી આપેલી છે? 16,000 રૂપિયા જમા આપેલા છે. તો લેણદારોની બાકી 16,000 આપેલી છે. તો એની અંદર આપણે નહીં નોંધેલ 1,000 રૂપિયા ઉમેરી દેશું. એના પછી ભાગીદારોને મૂડી ઉપર 10%, ઉપાડ ઉપર 5% વ્યાજ વસૂલ કરવાનું છે. તો ભાગીદારોની મૂડી ઉપર 10% લેખે, ભાગીદારોની જે મૂડી આપેલી છે 1 લાખ અને 1,20,000, એના ઉપર 10% લેખે મૂડી પર વ્યાજ ગણવાનું છે. તો ભાગીદારની મૂડી 1 લાખ છે, તો મૂડી પર વ્યાજ કેટલું થશે? તો મૂડી પર વ્યાજ 10% લેખે 1 લાખના 10%, 10,000 અને 1,20,000ના 12,000 ભાગીદારોને મળે છે. એટલે આપણે એની જમા બાજુ એન્ટ્રી કરી નાખી. બીજી એન્ટ્રી ક્યાં આવશે? તો એ આવશે નફા નુકસાન ફાળવણી ખાતામાં. તો શિવ અને શંકરની 10,000 રૂપિયા મૂડી પર વ્યાજ શિવ અને 12,000 શંકરના, ટોટલ 22,000. એના પછી ઉપાડ ઉપર તમને 5% લેખે વ્યાજ વસૂલ કરવાનું કીધું છે. તો ઉપાડ ઉપર 5%, તો ઉપાડ કેટલું છે? તો ઉપાડ ખાતે 10,000 અને 20,000 આપેલા છે. તો ઉપાડ પર વ્યાજ તો 10,000ના 5% અને 20,000ના 5% ઉપાડ ઉપર વ્યાજ આપણે વસૂલ કરવાનું છે. તો એની બીજી એન્ટ્રી ક્યાં આવશે? તો ઉપાડ ઉપર વ્યાજ પેઢીને મળ્યું હશે, તો પેઢીની આવક થશે. તો પેઢીની આવક થાય તો એની નોંધ આપણે કઈ બાજુ કરશું? ઉપાડ પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ શિવના ખાતામાં 500 અને શંકરના ખાતામાં 1,000, ટોટલ 1,500 રૂપિયા આપણે ત્યાં લખવાના છે. એના પછી ગાલખાદ અનામત 3,000ની જોગવાઈ કરો તથા દેવાદાર પર વટાવ અનામતની 10% લેખે રાખવાનું છે. ફરી પાછો ગાલખાદનો ટોપિક આવ્યો. ગાલખાદનો ટોપિકમાં આપણે શું કરશું? સૌથી પહેલાં દેવાદારો. ચલો, દેવાદારો કેટલા છે? તો ગ્રાહકો તમને 20,000ના આપેલા છે. તો એ ગ્રાહકો એટલે કે દેવાદારો આપણા 20,000ના છે. એ 20,000ની અંદરથી આપણે ગાલખાદ અનામત હવાલાની બાદ કરી દઈશું. તો ગાલખાદ અનામત હવાલાની કેટલી છે? તો તમને કીધું છે કે 3,000ની અનામતની જોગવાઈ કરવાની છે. તો અહીંયા આપણે 3,000 એટલે કે 17,000 હવે આપણા દેવાદારોની રકમ બાકી રહેશે. પછી તમને કીધું છે કે દેવાદાર પર વટાવ અનામત 10% લેખે રાખવાનું છે. હવે દેવાદાર ઉપર વટાવ અનામત આપણે 10% લેખે રાખવાનું છે. તો આપણે આનામાંથી દેવાદાર વટાવ અનામત 10%, 1,700 રૂપિયા આપણે આમાં કરવાના છે. તો હવે વધશે કેટલા? 14,300, બરાબર. તો આ 14,300 આપણે શું કરશું? એ દેવાદાર તરીકે રાખવાના છે. ચલો, હવે એની બીજી એન્ટ્રી શું થશે? તો એ આવશે નફા નુકસાન ખાતામાં. નફા નુકસાન ખાતામાં કઈ બાજુ? તો ઉધાર બાજુ. ગાલખાદ આખો ટોપિક, ગાલખાદ કાચા સરવૈયાની, ગાલખાદ હવાલાની, ગાલખાદ અનામત હવાલાનું માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયા. ગાલખાદ કાચા સરવૈયાનું કેટલું આપેલું છે? તો ગાલખાદ અને ગાલખાદ અનામત સૌથી છેલ્લે આપેલું છે કે ગાલખાદ અને ગાલખાદ અનામત ઉધાર અને જમા બાકી. તો ગાલખાદની બાકી હંમેશા કેટલી હશે? ઉધાર. તો 1,400 રૂપિયા ઉધાર ગાલખાદ આપેલી છે અને ગાલખાદ અનામત 6,000 આપેલી છે. તો ગાલખાદ અનામત આપણે કાચા સરવૈયાની 6,000 આપેલી છે. ગાલખાદ હવાલાની અને ગાલખાદ અનામત હવાલાનું, હવે ગાલખાદ હવાલાની તો કોઈ આપેલી નથી, પણ ગાલખાદ અનામત હવાલાનું આપણે આપેલું છે
3000, તો એ 3000નો આપણે અહીંયા ઉપયોગ કરશું, બરાબર. તો 1400 પ્લસ 3000 એટલે ટોટલ રકમ થઈ જશે 4400, બરાબર. 4400 અને 4400 તો 1600 આપણે માઇનસમાં જવાબ આવે છે, તો એ 1600ને આપણે શું કરશું, સામે છેડે લઈ જશું, બરાબર. સામે લઈ ગયા 1600, કારણ કે માઇનસમાં જવાબ આવ્યો હતો એટલા માટે. હવે એના પછી દેવાદાર વટાવ અનામતવાળો પણ ટોપિક છે 1700 રૂપિયા. તો સૌથી પહેલાં આપેલ વટાવ છે કે નહીં એ જોઈ લો. તો અહીંયા આપેલ વટાવ આપેલો નથી, તો માત્ર વટાવ અનામત જ છે, બરાબર. તો દેવાદાર વટાવ અનામત દેવાદાર પર વટાવ અનામત આપણે 10% લેખે રાખવાનો હતો, બરાબર. તો એની નોંધ આપણે આવી જશે 1700 રૂપિયા. ચલો એના પછી શિવે 1000નો માલ અને શંકરે 2000નો માલ અંગત વપરાશ માટે લીધો હતો, જેની ચોપડે નોંધ ઉધાર વેચાણ તરીકે નોંધ થઈ હતી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1000નો માલ શંકરે અને 2000નો માલ અંગત વપરાશ માટે લીધેલો છે. હવે અંગત વપરાશ માટે લીધેલો છે તો આપણે એનો મતલબ શું થયો કે એ ઉપાડ તરીકે દર્શાવેલા છે. તો 61000ની અંદર 1000 રૂપિયા ઉમેર્યા એટલે 62000, અને એમાંથી આપણે અંગત વપરાશ માટે લીધેલો માલ એ વેચાણમાં ઉમેરાને બદલે શું કરી નાખ્યું છે, ઉપાડ તરીકે દર્શાવી દીધો છે. તો સૌથી પહેલાં આપણે શું કરશું, એને ઉધાર વેચાણ તરીકે નોંધ થઈ છે, તો ઉધાર વેચાણમાંથી આપણે જે ખોટી નોંધ થઈ છે, બરાબર, ભૂલથી નોંધ થઈ છે, ભૂલથી નોંધેલ, એ આપણે બાદ કરી દઈશું. તો ભૂલથી નોંધેલ 1000 અને 2000 ટોટલ 3000 ભૂલથી નોંધ્યા છે. તો આ 3000ની આપણે નોંધ ભૂલથી નોંધેલ છે. હવે વેચાણ છે તો આપણો જે ટોપિક દેવાદારવાળો ગાલખાત અનામતવાળો પહેલે કરી દીધો છે એની અંદર ચેન્જ આવી જશે. દેવાદાર 20000 માઇનસ ભૂલથી નોંધેલ, ભૂલથી કેટલા નોંધ્યા છે, 3000 રૂપિયા. 2000 રૂપિયા, 1000 રૂપિયા શિવના અને 2000 રૂપિયા શંકરના, એમણે ઉપાડમાં માલ લીધો હતો જે અંગત વપરાશ માટે લઈ ગયા હતા, એની આપણે ભૂલથી નોંધ કરી હતી. હવે રકમ આવી 17000, અને એમાંથી આપણે શું કરવાનું છે, 17000માંથી ગાલખાત અનામત 3000 રૂપિયા, એટલે ટોટલ 14000 દેવાદારો બાકી રહ્યા, અને એમાંથી દેવાદાર વટાવ અનામત 1400 રૂપિયા, બરાબર. તો 14000માંથી 1400 રૂપિયા બાદ કરશું તો કેટલા આવશે, 12600. હવે આ જે દેવાદાર વટાવ અનામત અને દેવાદાર વટાવ અનામતની રકમ કેટલી આવી જશે, 1400, કારણ કે અહીંયા ભૂલથી નોંધેલ હતું 3000નું, એ દેવાદારમાંથી આપણે બાદ કરવું પડે. ચલો એના પછી અંગત વપરાશ માટે ઉપાડ કર્યો હતો, તો સૌથી પહેલાં અહીંયા પણ આપણે લખવું પડશે કે અન્ય રીતે ગયેલ, બરાબર. ઉપાડ કેટલો કર્યો છે, ઉપાડ 3000, તો 62000માંથી આપણે 3000 આપણે બાદ કરવાના છે. હવે ઉપાડ 3000નો કર્યો છે તો બંને ભાગીદારોમાં ઉપાડ પણ આપણે દર્શાવવું પડશે. ઉપાડ ખાતે રકમ કેટલી આવશે, તો 1000 રૂપિયા અને 2000 રૂપિયા શિવ અને શંકરના ખાતામાં, તો 1000 અને 2000 શિવ અને શંકરના ખાતામાં આપણે લખવા પડશે, બરાબર. તો ટોટલ એનો જે ઉપાડ છે એ ઉપાડ ટોટલ કેટલો થયો, 10000 અને 1000, તો 10000 અને 1000 ટોટલ એનો ઉપાડ છે. ઉપાડ ઉપર વ્યાજ 5000 અને 100 એ આપણે એની અંદર દર્શાવવાના છે. ચલો એના પછીનો
ભાગીદારી કરારનામાની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી ઉપર વ્યાજ ચૂકવવાનું છે એ આપણે ચૂકવી દીધું છે. ચલો હવે બાકી બધી એન્ટ્રીઓ હવે કરતા આવીએ. ઉધાર અને જમા બાકી જે હોય એ સૌથી પહેલાં શિવ અને શંકરનો ઉપાડ અને મૂડી ખાતા આપેલા છે એની આપણે એન્ટ્રી કરી લીધી છે. શરૂઆતનો સ્ટોક આપણે પહેલાં જ લખી દીધો છે. એના પછી ખરીદી અને વેચાણની પણ નોંધ આપણે કરી દીધી છે. આવક માલ ગાડાવાળું એટલે ખરીદીને લગતો ખર્ચો છે. આવક માલ ગાડાવાળું. ચલો આવક માલ ગાડાવાળું કેટલું આપેલું છે તમને? 20,000. તો એ 20,000ની નોંધ કરશું. તોલાઈ પણ ખરીદીને લગતો ખર્ચો છે 1,000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડ શું છે અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો શું છે એની ચર્ચા આગળ થઈ ગઈ છે. પ્રોવિડન્ટ ફંડ એ આપણી જવાબદારી છે એટલે પાકાસર વૈયામાં પ્રોવિડન્ટ ફંડ કેટલું આપેલું છે? તો જમા બાકી છે એની 4,000 રૂપિયા. બરાબર. તો એની 4,000 રૂપિયા જમા બાકી આપણે જવાબદારી બાજુ લખી નાખશું. અને જો પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ હોય તો પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ આની અંદર પ્લસ થશે, પણ એવું આપેલું નથી એટલે પ્રોવિડન્ટ ફંડ આપણે સીધું એની અંદર જવાબદારી બાજુ લખી નાખશું 4,000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડના જે રોકાણો હોય તો એ આની અંદર આપણે પ્લસ કરશું અને પ્રોવિડન્ટ ફંડનું રોકાણ હોય તો એ રોકાણ આપણે મિલકત લેણા બાજુ લખશું. પણ અત્યારે આપણા પાસે એવું કાંઈ છે નહીં, માત્ર પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડનો ફાળો છે. પ્રોવિડન્ટ ફંડનો ફાળો એ આપણા માટે ખર્ચો છે તો એ આપણે લખશું પ્રોવિડન્ટ ફંડનો ફાળો 1,000 રૂપિયા આપેલો છે તો એ 1,000 રૂપિયા આપણે આની અંદર દર્શાવી દઈશું. ડેડ સ્ટોક એ આપણી મિલકત છે, એ તમને આપેલું છે 22,000. તો મિલકત લેણા બાજુ ડેડ સ્ટોક 22,000ની નોંધ કરશું. એના પછી પગાર અને મજૂરી. હવે જો પગાર અને મજૂરી બંને શબ્દો આપેલા છે, આગળ ચર્ચા કરી હતી એ પ્રમાણે કે પગાર અને મજૂરી બંને શબ્દો આપેલા હોય ત્યારે પહેલો શબ્દ જે હોય એના ઉપર આપણે ધ્યાન રાખશું કે પગાર છે તો પગાર આપણે કોના સાથે સંકળાયેલો છે? નફા નુકસાન ખાતે. એટલે આપણે પગાર અને મજૂરી બંનેની નોંધ નફા નુકસાનમાં ઉધાર બાજુ કરશું. તો પગાર અને મજૂરી કેટલી છે? 12,000 રૂપિયા. તો 12,000 રૂપિયા નફા નુકસાન ખાતામાં કરશું. જો મજૂરી અને પગાર હોત તો આપણે એ વેપાર ખાતાની અંદર નોંધ કરી હોત. બરાબર. પછી શિવની લોન. શિવ એટલે કોણ? ભાગીદાર. હવે ભાગીદાર છે તો ભાગીદારની લોન એ આપણી જવાબદારી છે. જવાબદારી હોય એટલે આપણે મૂડી દેવા બાજુ દર્શાવીએ છીએ. તો શિવની લોન કેટલી આપેલી છે? 20,000 આપેલી છે. તો શિવની લોન 20,000. પણ એ શિવની લોનની સાથે તમને કૌંસની અંદર આપેલું છે કે 1/7/2016થી. એનો મતલબ એમ કે એ તારીખથી આપણે એનું વ્યાજ ગણવાનું છે. હવે વ્યાજ કેટલું આપવાનું છે એ તમને આપેલું નથી. તો ભાગીદારીનો જે નિયમ છે એ નિયમ મુજબ શું થશે? તો ભાગીદારીના નિયમ મુજબ કે જો કોઈ ભાગીદારે લોન આપી હોય અને ટકાવારીનો ઉલ્લેખ ન હોય તો ભાગીદારને 6% લેખે આપણે વ્યાજ કરવું પડે. તો 20,000ના 6% કરવા પડશે, પરંતુ 7મા મહિનાથી. તો 1/7/2016થી. તો 7મા મહિનાથી આપણે ગણતરી કરીએ કે 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 એટલે ટોટલ 9 મહિનાનો વ્યાજ આપણે આના ઉપર ગણતરી કરવી પડશે. તો 20,000ના 6% લેખે એટલે કે ગુણ્યા 6 આપણે ગણતરી કેવી રીતે કરીએ છીએ? તો 20,000 ગુણ્યા જે ટકાવારી હોય, બરાબર. આપણે અહીંયા કેટલા ટકા? 6% અને ગુણ્યા જેટલા મહિનાનું વ્યાજ હોય. તો 20,000 ગુણ્યા 6/100 અને ગુણ્યા 9/12 એટલે આપણો જે જવાબ આવશે એ આવશે 900 રૂપિયા. તો આટલો વ્યાજ શિવની લોન પર વ્યાજ, બરાબર. તો લોન પર વ્યાજ 900 રૂપિયા. હવે આ લોન પર વ્યાજ આપણે ચૂકવવાનું છે, બરાબર. જો પહેલેથી લોન પર વ્યાજ આપેલું હોય તો એની અંદર આપણે પ્લસ કરીને બતાવી દઈશું, પણ આની અંદર લોન પર વ્યાજ આપેલું નથી એટલે શિવની લોનનું વ્યાજ આપણે ડાયરેક્ટ બતાવી દઈશું. ₹900.
એના પછી મહાજન લાગો, એ મહાજન લાગો પણ વેપાર ખાતાને લગતું છે. કેટલો ખર્ચો છે મહાજન લાગાનો? 2000 રૂપિયા. એના પછી ફેક્ટરીનું મકાન અને ફેક્ટરીના મકાન પર ઘસારો. હવે ફેક્ટરીનું મકાન એ તો આપણા માટે મિલકત છે, બરાબર. તો ફેક્ટરીનું મકાન, તો ફેક્ટરીનું મકાન કેટલું છે? 1 લાખ રૂપિયા, બરાબર. તો 1 લાખ રૂપિયાની આપણે નોંધ કરવાની છે. તો 1 લાખ રૂપિયા આપણે ફેક્ટરીના મકાનના દર્શાવવાના છે. ચાલો, એના પછી ફેક્ટરીના મકાન પર ઘસારો. ફેક્ટરીના મકાન પર ઘસારો. હવે જો સામાન્ય ઘસારો હોય તો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ આપણે ઘસારો ગણીએ છીએ, પણ ફેક્ટરીનું મકાન એ કારખાનું કહેવાય અને કારખાનાને લગતો જે કોઈ પણ ખર્ચો હોય તો એ ઉત્પાદનને લગતા ખર્ચાઓ ગણી અને ફેક્ટરીના મકાનનો ઘસારો વેપાર ખાતામાં દર્શાવવામાં આવશે. તો ફેક્ટરીના મકાન પરનો ઘસારો છે 10,000 રૂપિયા. એ 10,000 રૂપિયા આપણે વેપાર ખાતામાં દર્શાવશું, બરાબર, નફા નુકસાન ખાતામાં નહીં. ધ્યાન રાખજો કે જ્યારે પણ તમને ફેક્ટરીનું મકાન અને ફેક્ટરીના મકાન પર ઘસારો એટલે કે પ્લાન્ટનો જો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, કારખાનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય કે ફેક્ટરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો એ વેપાર ખાતાને લગતો દર્શાવવામાં આવશે. વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ આપણો ખર્ચો છે એટલે નફા નુકસાન ખાતામાં આવશે. તો વીમા પ્રીમિયમની એન્ટ્રી આપણે ક્યાં કરશું? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કેટલી રકમનો છે? 1200 રૂપિયા. એના પછી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે. હવે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ હોય તો આપણે પહેલેથી જ જો ખર્ચો ચૂકવી દીધો હોય તો આપણે શું કરશું? તો એની એન્ટ્રી આપણે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ આપણે એન્ટ્રી કરશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે? 600 રૂપિયા, બરાબર. જો તમને હવાલાની અંદર અગાઉથી ચૂકવેલ આપેલું હોત તો આપણે શું કર્યું હોત? તો 1200 રૂપિયાનું જે પ્રીમિયમ છે એમાંથી માઇનસ અગાઉથી ચૂકવેલ. પણ અહીંયા આપણે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એક જ કાચા સરવૈયામાં આપેલું હોવાથી એક જ અસર થશે, એટલે આપણે એની બીજી અસર આપણે કરશું નહીં. ડેમરેજ. ડેમરેજ પણ વેપાર ખાતાની અંદર જ આવશે 200 રૂપિયા. રોકડ અને બેંક. હવે અહીંયા રોકડ અને બેંક બે બાકીઓ આપેલી છે. તો ધ્યાન રાખજો કે જ્યારે પણ રોકડ અને બેંક સાથે આપેલા હોય અને ઉધાર અને જમા બંને બાકી હોય ત્યારે હંમેશા રોકડની ઉધાર બાકી જ હશે. એટલે કે રોકડ હંમેશા હાથ પર રોકડ કહેવાય છે અને એ હંમેશા ઉધાર બાકી હશે. તો રોકડની બાકી ઉધાર બાજુ છે એટલે એ 6000. બેંકની જમા અને ઉધાર બંને બાકી હોઈ શકે, કારણ કે બેંક સિલેક્ટ પણ હોઈ શકે અને બેંક ઓવરડ્રાફ્ટ પણ હોઈ શકે. તો અહીંયા જે બેંકની બાકી આપેલી છે 18,000 એ જમા આપેલી છે કે જે ઓવરડ્રાફ્ટ તરીકે છે. તો બેંકની જે બાકી છે એ બેંક ઓવરડ્રાફ્ટ છે, બરાબર. તો બેંક ઓવરડ્રાફ્ટ કેટલો છે? બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે 18,000 રૂપિયા. હુંડીઓ. હુંડીઓ 30,000 અને 14,000 બે હુંડીઓ આપેલી છે. તો એક હુંડી મિલકત બાજુ આવશે અને એક હુંડી મૂડી દેવા બાજુ આવશે. તો કઈ મિલકત હુંડી, કઈ મિલકત બાજુ અને કઈ દેવા બાજુ આવશે એ આપણે ધ્યાનમાં લેવાનું છે. તો લેણી હુંડી જે હશે એ મિલકત બાજુ અને દેવી હુંડી હશે એ મૂડી દેવા બાજુ આપણે લખાશે. તો જે જમા બાકી છે 14,000 એ 14,000 જમા બાકી મૂડી દેવા બાજુ આવશે અને જે ઉધાર બાકી છે 30,000 એ લખાશે મિલકત બાજુ. વ્યવસાય વેરો. વ્યવસાય વેરો એ આપણો ખર્ચો છે એટલે આપણે નફા નુકસાન ખાતાની અંદર દર્શાવશું. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વ્યવસાય વેરો આપેલો છે 1,000 રૂપિયા. ચૂકવવાનો બાકી પગાર. ચૂકવવાનો બાકી પગાર આપણી જવાબદારી છે. જો હવાલાની અંદર આપેલો હોત તો આપણે શું કર્યું હોત?
તો પગાર અને મજૂરી જે તમને આપેલી છે એ પગાર મજૂરીમાંથી આપણે માઇનસ કરીને બતાવ્યો હોત, પણ અહીંયા પગાર અને મજૂરી અલગ આપેલું છે કાચા સરવૈયામાં અને ચૂકવવાનું બાકી પગાર પણ અલગ આપેલો છે, એટલા માટે આપણે એની એક જ નોંધ કરશું અને ચૂકવવાનું બાકી છે એટલે એ આપણી જવાબદારી છે. ચૂકવવાનું બાકી પગાર. તો ચૂકવવાનું બાકી પગાર કેટલો આપેલો છે તમને? 1400 રૂપિયા. તો એ 1400 રૂપિયાની આપણે અહીંયા નોંધ કરશું. ગાલખાદ અને ગાલખાદ અનામત એ ટોપિક આપણે કરી લીધો છે એટલે ફરીથી એની આપણે એન્ટ્રી નહીં કરીએ. તો આટલી જ એન્ટ્રીઓ હતી, બીજી કોઈ એન્ટ્રીઓ નથી. હવે શું કરવાનું છે? આપણે આનો સરવાળો કરવાનો છે. જે બાકી આપતી હોય એ બાકી આપણે લખી અને બીજી બાજુ લખી અને કાચો નફો અથવા કાચી ખોટ આપણે મેળવવાની છે. ચલો, કાચો નફો કે કાચી ખોટ મેળવવા માટે આપણે શું કરશું? તો ખાતાઓ બંધ કરીએ. તો 80,000માંથી સૌથી પહેલાં 3,000 બાદ કરો. અહીંયા તમને પરત આપેલું નથી એટલે 80,000માંથી 3,000 બાદ કરો એટલે કેટલા આવશે? 73,000. એના પછી ખરીદીવાળો જે ટોપિક છે એ ખરીદવાળા ટોપિકની અંદર 61,000 પ્લસ 1,000 કર્યા એટલે 62,000 અને 62,000માંથી આપણે 3,000 ઉપાડના બાદ કરીએ એટલે 59,000 એ રકમ આપણે ખરીદીનો આપેલું છે તો એ આપણે દર્શાવશું. હવે 77,000 પ્લસ 32,000 બરાબર. અને આ બાજુનો જે સરવાળો કરશું એ વધારે ઉધાર બાજુ આપણે લાગે છે, તો વધારે ઉધાર બાજુ છે તો આ ઉધાર બાજુનો સૌથી પહેલાં સરવાળો કરો. 60,000 પ્લસ 59,000 પ્લસ 20,000 પ્લસ 1,000 પ્લસ 2,000 પ્લસ 10,000 પ્લસ 200 એટલે ટોટલ 1,52,200 ઉધાર બાજુનો સરવાળો આવે છે. તો જે 1,52,200 ઉધાર બાજુનો સરવાળો આવે છે એને આપણે બીજી બાજુમાંથી માઇનસ કરી દઈએ. એ આવે છે 43,200. કાચી ખોટ મળી છે એ આપણે નફા નુકસાન ખાતે લઈ જવાની છે. હવે જો ખોટ આવે તો એ આપણે ક્યાં નોંધશું? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. વેપાર ખાતે કાચી ખોટ 43,200. હવે જે ખોટ આવી છે એ 43,200ની અંદર આપણે જમા બાજુ એક જ એન્ટ્રી છે 1,600ની, બાકી કોઈ એન્ટ્રી આવતી નથી. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો 60,700 આવે છે. એ 60,700 બીજી બાજુમાંથી માઇનસ કરીએ એટલે જવાબ મળે છે 59,100. એ આપણા માટે ચોખ્ખી ખોટ કહેવાશે અને ક્યાં લઈ જશું આપણે? નફા નુકસાન ફાળવણી ખાતે. નફા નુકસાન ફાળવણી ખાતે 59,100 જે ખોટ આવી છે એ નોંધ આપણે કઈ બાજુ કરશું? તો ઉધાર બાજુ. નફા નુકસાન ખાતે 59,100. આની અંદર પણ આપણે ઉધાર બાજુ જ વધારે આવે છે તો 59,100 પ્લસ 22,000 એટલે ટોટલ રકમ આવે છે 81,100. આ 81,100 એ ઉધાર બાજુનો સરવાળો છે. બીજી બાજુમાંથી આપણે માઇનસ કરીએ એટલે કે 1,500 રૂપિયા જો આપણે માઇનસ કરીએ એટલે 79,600. જે સરવાળો વધારે છે એ વધારે સરવાળો આપણે બંને બાજુ લખી 79,600 જે મળ્યા છે એ વહેંચણી પાત્ર ખોટ છે અને એ ક્યાં લઈ જશું આપણે? ભાગીદારોના મૂડી ખાતે. તો જે ભાગીદારો છે શિવ અને શંકર, આ બંને ભાગીદારો વચ્ચે આની વહેંચણી થશે. હવે આપણે સૌથી પહેલી જ લાઇનમાં આપેલું છે કે એમને સરખે હિસ્સે વહેંચવાના છે. હવે સરખે હિસ્સે વહેંચવાના છે એટલે 79,600 ભાગ્યા આપણે સીધા 2 કરી દઈશું એટલે 39,800. એ એમને નફા નુકસાનની ફાળવણી કરી એટલે કે જે
ખોટ આવી છે એ ખોટ એમના બંને વચ્ચે વહેંચી નાખી છે. હવે આ જે વહેંચણી છે એ ભાગીદારો વચ્ચે આપણે કરવી પડશે. જો નફો હોત તો આપણે જમા બાજુ લખ્યો હોત, પણ ખોટ છે એટલે એ ઉધાર બાજુ આવશે. નફા નુકસાન ફાળવણી ખાતે શેની છે આ? વહેંચણી પાત્ર ખોટ. વહેંચણી પાત્ર ખોટ જે આપેલી છે એ જ આપણે અહીંયા લખવાની છે. બીજી કોઈ એન્ટ્રી નથી. હવે આપણે સરવાળા કરશું. 1 લાખ પ્લસ 10,000 એટલે કે ટોટલ 1,10,000 છે. બીજી બાજુ આપણે લખશું. બીજી બાજુમાંથી આપણે બાદ કરીએ તો આપણે બાદ કરતાં બાકી મળશે. બાકી આગળ લઈ ગયા જે છેલ્લી તારીખમાં આવશે, બરાબર. તો બાકી આવે છે 58,700 જે શિવની બાકી આવે છે. એના પછી આપણે શંકરની બાકી 1,20,000 પ્લસ 12,000 પ્લસ સરવાળો કરતાં 1,32,000 આવે છે. એ 1,32,000 આપણે બીજી બાજુમાંથી માઇનસ કરીએ તો 20,000 1,000 2,000 39,800 એટલે રકમ આવે છે 69,200. તો 58,700 અને 69,200 આ એમની આખરની બાકી છે. તો આ બાકી આગળ લઈ ગયા તરીકે આપણે એટલે કે એમના મૂડી ખાતા તરીકે દર્શાવવાના છે. તો મૂડી દેવા બાજુ એમના મૂડી ખાતા આપણે દર્શાવી દઈએ. મૂડી ખાતા બાજુ મૂડી દેવા તો શિવ અને શંકર. શિવની બાકી છે 58,700 અને શંકરની બાકી છે 69,200. તો 58,700 પ્લસ 69,200 એટલે સરવાળો આવે છે 1,27,900. તો આ સરવાળો એ એમના મૂડી ખાતાનું છે. ચાલુ ખાતા તો છે નહીં કે આપણે આની અંદર ચાલુ ખાતા દર્શાવવો પડે. હવે એનો ખાલી સરવાળો કરી દઈએ કે 58,700 પ્લસ 1,27,900 પ્લસ 17,000 પ્લસ 4,000 પ્લસ 20,000 પ્લસ 18,000 2,03,200 2,03,200 એની બાકી આવે છે. એવી જ રીતે આપણે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ જોઈએ. બંને બાજુ સરખી આવે છે એનો મતલબ કે આપણે જે એન્ટ્રીઓ કરી છે એ બરાબર છે. તો આવી રીતે આપણે બધી એન્ટ્રીઓ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર બીજું કે તમને મૂડી ખાતું તૈયાર કરવાનું નથી આપેલું. હવે મૂડી ખાતું તૈયાર કરવાનું નથી આપેલું તેમ છતાં પણ આપણે મૂડી ખાતું તૈયાર કર્યું છે. એનું મેઇન કારણ છે કે જો આપણે આ મૂડી ખાતું તૈયાર નહીં કરીએ તો આપણે બધી એન્ટ્રીઓ પાકા સરવૈયામાં દર્શાવવાની રહેશે. એટલે કે એક એક એન્ટ્રીઓ શિવ અને શંકરની આ જે ડાયરેક્ટ બાકીઓ આપણે લખીએ છીએ એ ડાયરેક્ટ બાકીઓ અલગ અલગ બતાવવી પડશે. બરાબર. આપણે જે ઉદાહરણમાં જોઈ રહ્યા છીએ એની પાછળ તમને જે જવાબો આપેલા છે એ જવાબોની અંદર આ બધી બાકીઓ પાકા સરવૈયામાં લખેલી છે. પણ પાકા સરવૈયામાં જો લખવા જશું તો આપણા માટે ઘણું મુશ્કેલ થઈ જશે. એટલા માટે આપણે શું કર્યું છે, મૂડી ખાતું અલગથી ઊભું કરી દીધું છે. હવે મૂડી ખાતું ઊભું કર્યું તો એનો ફાયદો શું થયો કે આપણા પાસે બધી બાકીઓ અલગ અલગ છે અને એની ગણતરી કરવામાં આપણા માટે સરળ છે. તો જ્યારે પણ આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરશું ત્યારે વાર્ષિક હિસાબોમાં હંમેશા મૂડી ખાતા ભેગા તૈયાર કરશું.
બરાબર. પાકા સરવૈયામાં કોઈ દિવસ મૂડી ખાતાની અંદર બધી એન્ટ્રીઓ નહીં કરીએ. જો મૂડી ખાતાની અંદર એન્ટ્રીઓ કરશો તો એ તમારા માટે ઘણી તકલીફ થઈ જશે અને ગણતરી કરવામાં ભૂલ રહેશે. એટલા માટે આપણે હંમેશા શું કરશું, મૂડી ખાતું અથવા તો ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતું, બરાબર. તો આપણે હંમેશા મૂડી ખાતા અથવા ચાલુ ખાતાની નોંધ આપણે અલગથી ખાતા તરીકે બતાવશું કે જેથી આપણી જે ગણતરીઓ છે એ સરળ રહે. હંમેશા આપણે શું કરવાનું છે, પહેલી નોંધ શરૂનો સ્ટોક, ખરીદી, વેચાણ, ઉપાડ, મૂડી ખાતાની બાકી, બરાબર. આટલી નોંધ સૌથી પહેલાં કરવાની છે. જ્યારે પણ તમે નોંધ કરો ત્યારે જેની નોંધ કરો છો, સમજી લો કે ખરીદી છે એની અંદર જે હવાલો થાય છે તો એ હવાલાનો સરવાળો પહેલેથી જ નહીં કરી નાખવાનો. શું કામ? જો એ સરવાળો આપણે કરી નાખશું અને એને લગતો બીજો કોઈ હવાલો નહીં હોય તો એ રકમ આપણે સરવાળો કરી અને નીચે લખી નાખશું, બરાબર. અને પછી જો હવાલો નહીં હોય તો એને આપણે છેકી અને અંદર લખશું. તો એવું ન કરવું પડે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે જ્યારે પણ હવાલો આવે ત્યારે હવાલાનું સરવાળો આપણે પહેલેથી નહીં કરી નાખીએ. જે નોંધ છે એ નોંધ લખી અને એક લીટો મારી દઈશું. પછી જ્યારે પણ એ ખાતું પૂરું થવા આવશે, બધી એન્ટ્રીઓ થઈ જશે, પછી એની સરવાળો અથવા બાદબાકી કરવાનું હશે એ આપણે કરી લઈશું કે જેથી આપણી છેકછાક ન થાય. અને જ્યારે પણ કદાચ એવું ભૂલથી થઈ જાય તો છેકછાક કરવા કરતાં એ જગ્યાએ માત્ર ડેશ કરી દેવાની. જો કે અહીંયા ગાલખાદ હવાલાની છે, બરાબર. હવે ગાલખાદ હવાલાની અહીંયા એન્ટ્રી આવતી નથી તો આપણે શું કર્યું, એ આને લીટો મારવા કરતાં આપણે ડેશ કરી દીધો કે જેથી આપણી એ છેકછાક ન થાય. એટલે જ્યારે પણ આવું થાય ત્યારે આપણે છેકછાક નહીં કરીએ અને એના ઉપર ડેશ અથવા તો નાનકડો એક લીટો મારી દઈશું કે જેથી આપણી ભૂલો ન થાય.